સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ પાસે એક ભરવાડ સ્ત્રી પોતાના બે નાના બાળકોને લઈને આવે છે અને એસપી પ્રેમસુખ ડેલુને કહે છે, મારી પાસે હવે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી, પરંતુ ખાખીમાં રહેલો માણસ જો જીવતો હોય તો કેવું કમાલનું કામ કરે છે અને લોકોને અહેસાસ થાય છે કે પોલીસ છીએ માટે અમે સલામત છીએ। આવી એક ઘટના સુરેન્દ્રનગરની છે, સુરેન્દ્રનગરના એસપીની છે અને એક મહિલાને પોલીસે કેવી રીતના મદદ કરી તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમે કાયમ કહીએ છીએ કે પોલીસ એટલે ખાખીમાં રહેલો એક માણસ, અને ખાખીમાં રહેલો એ માણસ જો જીવતો હોય તો જગતના કોઈ ગુનેગારની તાકાત નથી કે તમને, મને અને સામાન્ય માણસને પ્રતાડિત કરી શકે। ઘટના એવી છે કે એક મહિલા જે ભરવાડ જ્ઞાતિમાંથી આવતી હતી તે પોતાના બંને બાળકોની સાથે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને મળવા આવે છે, ત્યારે તેની આંખમાં આંસુ સિવાય કંઈ નહોતું, ત્યારે તેની આંખમાં લાચારી સિવાય કંઈ નહોતું। ઘટના એવી હતી કે આ જે સ્ત્રી રડી રહી હતી તેને ગામમાં જ રહેતા એક માણસ પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આ વ્યાજના 3 લાખની સામે તેણે 18 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા। છતાં આ વ્યાજનું ચક્કર એવું છે ને વ્યાજખોર એટલા નાલાયક છે કે જેમની અંદર માણસ હોતો નથી। 18 લાખ લીધા પછી પણ આ વ્યાજખોરે આ સ્ત્રીના 40 લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા, અલગ અલગ બેંકોમાં ગીરવે મૂકી તેની ઉપર પણ પૈસા લીધા, આ સ્ત્રીનું મકાન પણ પડાવી લીધું, દસ્તાવેજ પણ લઈ લીધા। આ સ્ત્રીએ પોતાની આપવીતી પ્રેમસુખ ડેલુને કહી એટલે પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને બોલાવ્યા અને કહ્યું, મારે આ વ્યાજખોર જોઈએ છે જેણે આ સ્ત્રી અને સ્ત્રીના પરિવારનું જીવવું હરામ કરી નાખ્યું છે। આ ઘટના સવારની હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના થાય છે, વ્યાજખોરને શોધી કાઢે છે અને સાંજ પડતા પહેલાં અલગ અલગ બેંકોમાં મૂકવામાં આવેલા 40 લાખથી વધુના દાગીના પણ પાછા આવે છે, પેલો વ્યાજખોર પણ હાથમાં આવે છે, વ્યાજખોરે પડાવેલું મકાન પણ પાછું આવે છે અને વ્યાજખોરે લીધેલો દસ્તાવેજ પણ પરત મળે છે। જ્યારે એસપીના ટેબલ ઉપર આ દાગીના મૂકવામાં આવ્યા ત્યારે પેલી સ્ત્રીની આંખમાં ફરી આંસુ હતા, એને કલ્પના નહોતી કે પોલીસ આવું કામ કરી શકે। આ જે સ્ત્રી આવી હતી તેના ભાઈના લગ્ન હતા, તેને લગ્નમાં જવાનું હતું, પણ ઘરેણા વગર તે જાય તો મા બાપ પૂછશે કે દાગીના ક્યાં છે, તો શું જવાબ આપીશ, આવી અનેક સમસ્યા આ બાઈને ઘેરી વળી હતી। પણ સાંજ પડતા પહેલાં પોલીસે બધું કામ તમામ કરી નાખ્યું, વ્યાજખોરને પણ પકડી લાવ્યા। પ્રેમસુખ ડેલુ અને આ સ્ત્રી વચ્ચે થયેલો આ સંવાદ પણ તમે સાંભળી લો। તમે ક્યારેક આવો, કોઈ પણ આવો, અમે તમામના ભાઈ છીએ, ઠીક છે ને? અમારા માટે બધા અમે તમે બધી જ વસ્તુ તમારી મળી ગઈ અને 6 કલાકમાં અને બધું પીઆઈ અને મારી ફરજ છે એ બધા ફરજનો ભાગ છે। સરે મને કીધું કે આ કરવાનું છે, સર કીધું તો થઈ ગયું, સરનું મેન હોય ને અમને હુકમ કર્યો એટલે હવે તમે મોજ કરો। તમે આ સ્ટોરી જોઈ પ્રેમસુખ ડેલુ પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે તમે આજે છો એવા કાયમ રહેજો અને તમારા ખભા ઉપર અશોક સ્તંભ લાગે છે તેની લાજ રાખજો, કારણ કે એ અશોક સ્તંભ એ આપણું સ્વમાન છે અને આપણા સ્વમાનને પોલીસે જીવતું રાખવાનું છે। સામાન્ય માણસ હોય તો પણ તેનું અભિમાન જળવાઈ રહે તે પ્રકારના કામ તમે કરતા રહેજો। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો, અમારી સાથે વાત કરતા રહેજો અને આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝનો બેલ આઇકોન દબાવી દેજો। મને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર।